નમસ્કાર બધાને। આજે જે વિડીયો મૂકો છો તે આપણો મોડલ ફાર્મનો વિડીયો છે। એ શાકભાજીનો જે મોડલ ફાર્મ બનાવેલો હતો તે અગાઉ તમને જે વિડીયોમાં બતાવેલો હતો કે કઈ રીતનું મોડલ ફાર્મ તૈયાર કરેલું છે, પણ અતિવૃષ્ટિના કારણે જે અમારા ખેતરમાં જે રોપણ નદીનું પાણી આવી ગયું છે તેના લીધે આ મોડલ ફાર્મમાં શાકભાજી હાલમાં તે બધું પૂરું થઈ ગયું છે। આ તમે જુઓ, આ બધું ધોવાણ થઈ ગયું। જ્યાં ભીંડા હતા ત્યારે તમને જે વિગતવાર વાત કરતો હતો, સોળી હતી, રીંગણી હતી, વાલોળ હતી, અલગ અલગ પ્રકારના જે શાકભાજી કરેલા હતા ત્યાં અતિવૃષ્ટિના કારણે આ બધા શાકભાજી હવે પૂરા થઈ ગયા છે। થોડુંક શાકભાજી બેસ્યું છે, તે શાકભાજીમાં હાલમાં રીંગણી બેસી છે, તો મારી પાસે રીંગણી છે હાજરમાં, તો રીંગણા આવશે। બાકી બીજું શાકભાજી તો બધું પૂરું થઈ ગયું છે। પણ આ ફરી વખત અમે આ શાકભાજી ઉગાડીશું અને પાછા ફરી વખત જે 100% નેચરલ એટલે પ્રાકૃતિક રીતે જે શાકભાજી ખવડાવતો તે શાકભાજી ફરી વખત અમે તમને આપવા આવીશું। થોડોક સમય લાગશે, હવે નવેસરથી વાવેતર કરીશું બિયારણનું, રોપનું, અને ત્યાર પછી આ જુઓ, આ રીંગણી છે। આવી રીતની થોડી ઘણી રીંગણીનો બગાડ થયો છે, પાછળ જે રીંગણી હતી તે સારી છે, તો તેમાંથી રીંગણા જેટલા આવશે તેટલા હું તમને આપવા આવીશ। બાકી બીજું બધું શાકભાજી તો હવે પૂરું થયું ગયું। તુરિયા હતા, દૂધી હતી, કારેલા હતા, આવી રીતના જે અલગ અલગ પ્રકારના શાકભાજી હતા તે શાકભાજી હાલમાં બધા આ પૂરા થઈ ગયા છે। થોડાક ખાલી તુરિયા પાછળની સાઈડમાં સારા રહ્યા છે। જુઓ, આ બધું અમારા ખેતરનું આ દ્રશ્ય છે। આમાં બધું જે સ્ટેપ બાય સ્ટેપ જે અલગ અલગ પ્રકારે શાકભાજી વાવેલા હતા, મલ્ચિંગ કરેલો હતો, આચ્છાદન કરેલો હતો, જે ટેકનોલોજી જે અપનાવેલી હતી ટપક પદ્ધતિની, તે ટેકનોલોજી અત્યારે અતિવૃષ્ટિના કારણે તે પૂરી થઈ ગઈ છે। કુદરતની સામે આપણે કાંઈ કરી ન શકીએ। ફરી વખત અમે ઉગાડીશું અને શાકભાજી તમને બધાને ખવડાવીશ। આ બતાવવા માટે જ એક નાનો વિડીયો બનાવ્યો છે, તો વિડીયો તમે જોઈજો। આ કેળો છે, કેળો જે સારી છે, કેળોમાં કાંઈ પ્રશ્ન એવો નથી। જ્યારે કેળોમાં જે કેળા તો આવી ગયા છે પણ કાચા છે, પાકશે ત્યારે હું તમને યાદી આપીશ। આજે આટલું જ। નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।